Hello everyone. Today we have learning about activity 5. Read the given conversation. Study the underlined word or group of words. અહીંયા જે કન્વર્ઝેશન એટલે વાતચીત આપેલી છે એને વાંચવાનું છે અને જેની નીચે અંડરલાઇન્સ કરેલા છે તો એ વર્ડ્સને આપણે સમજવાના છે. શબ્દો અને શબ્દ સમૂહોને સમજો. તો પહેલાં આપણે આ કન્વર્ઝેશન જોઈ લઈએ. ઓલ ટીચર્સ સેઝ વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. તેઓ બધા કહે છે કે અમને આશા છે કે તમે ઠીક છો શ્રી ભટ્ટ. મિસ્ટર ભટ્ટ સેઝ થેન્ક્સ આઈ એમ ઓકે નાવ. તેઓ કહે છે કે હા હવે હું ઠીક છું. થેન્ક્સ એટલે આભાર. ટીચર 1 સેઝ આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ યુ વિલ ફીલ બેટર. ટીચર 1 એટલે પ્રથમ ટીચરે કહ્યું કે મને લાગે છે કે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ, તમને સારું લાગશે. ટીચર 2 સેઝ આઈ ડોન્ટ થિંક સો યુ મસ્ટ ટેક સમ મેડિસિન્સ. આઈ ડોન્ટ થિંક સો એટલે કે મને તેવું લાગતું નથી, એટલે એ કહે છે કે મને એવું યોગ્ય લાગતું નથી કે તમારે દવા લેવી જોઈએ, કે મને તમે માત્ર જ્યુસ લો એ યોગ્ય લાગતું નથી, એની જગ્યાએ તમે દવા લો. એટલે આ એક વિચારની અગેન્સ્ટનો, એના વિરુદ્ધનો વિચાર છે કે તમારે લેમન જ્યુસ નહીં પરંતુ દવા લેવી જોઈએ. ટીચર 3 સેઝ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. ત્રીજા ટીચર કહે છે કે તમે થોડીવાર આરામ કેમ નથી કરતા. મિસ્ટર ભટ્ટ સેઝ ઓ યસ યુ આર રાઇટ આઈ નીડ રેસ્ટ. મિસ્ટર ભટ્ટ કહે છે કે અરે હા તમારી વાત સાચી છે. એટલે એમની સાથે એમને સંમતિ દર્શાવી છે કે હા તમારી વાત સાચી છે, મારે કે થોડી આરામની જરૂર છે. ટીચર 4 સેઝ લિસન મિસ્ટર ભટ્ટ યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. એમને કહ્યું કે સાંભળો શ્રી ભટ્ટ, મિસ્ટર ભટ્ટ તમે સાંભળો, તમારે તમારું બ્લડ પ્રેશર તપાસાવી લેવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ ધેટ્સ અ ગુડ પોઈન્ટ. તેઓ કહે છે કે હા એ એક સારો મુદ્દો છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. કે મારા ઘરે તેના માટે એક યંત્ર છે, એટલે કે જે બ્લડ પ્રેશર માપવાનું યંત્ર હોય છે, બીપીનું મશીન, એ કે મારા ઘરે છે જ. ટીચર 5 સેઝ યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. એ કહે છે કે યસ મે બી એટલે કે હા તમારા ત્યાં હશે પરંતુ કે તમારે ડૉક્ટર પાસે પણ જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા લેટ્સ નોટ. એ કહે છે કે આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા એટલે કે મને લાગે છે કે તે એક સારો વિચાર છે. લેટ્સ નોટ એ કહે છે કે ચાલો આપણે નોટ વેસ્ટ ટાઈમ, કે ચાલો આપણે સમય નથી બગાડવું. ટેક મી ટુ ડૉક્ટર જોશી, કે મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર્સ આર સે વી એન્ટાયરલી એગ્રી વિથ યુ. એ બધા કહે છે કે અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ, કે તમારી વાત સાથે. મિસ્ટર ભટ્ટ લેટ્સ ગો. તેઓ કહે છે કે ચાલો આપણે ગો ટુ ધ ડૉક્ટર, કે આપણે ડૉક્ટર પાસે જઈએ. અને એ બધા જાય છે. તો આની અંદર તમને જે અંડરલાઇન વર્ડ્સ સમજાવેલા છે તો એ એક એક્સપ્રેશન્સ છે. એક્સપ્રેશન્સ એટલે હાવભાવ. કોઈ પણ ઘટના બને છે તો એની પછીનું આપણું એક્સપ્રેશન કેવું હોય છે, તો એની અહીંયા વાતચીત કરેલી છે. જે અહીંયા અંડરલાઇન્સ કરેલા છે આઈ ડોન્ટ સો થિંક, ઓ યસ યુ આર રાઇટ, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, ધેટ્સ અ ગુડ આઈડિયા, વી એન્ટાયરલી એગ્રી, લેટ્સ ગો. તો આ બધા જે શબ્દો છે એ બધા એક્સપ્રેશન્સ દર્શાવે છે. ભાષાની અંદર આપણે એમાં વિવિધતા લાવવા માટે અને સામેવાળી વ્યક્તિને એનું એ અનુભવવા માટે કે એ તમારી સાથે સહમત છે કે નથી, તો એ
આપણા શબ્દો દ્વારા આપણે હાવભાવથી પણ દર્શાવી શકીએ છીએ કે આપણે તેની સાથે સહમત છીએ કે નથી. માત્ર શબ્દો કાફી નથી, પરંતુ એની સાથે આપણી ફિલિંગ્સ અને એક્સપ્રેશન્સ પણ જોડાયેલા હોવા જોઈએ. તો એક્ટિવિટી 6 છે, તેમાં આપણને બધા એક્સપ્રેશન્સ બતાવવામાં આવ્યા છે, પરંતુ ઇન ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગ એટલે કે કસાઈની ફેવરમાં એટલે કે એની સાથે આપણે હોય અને અગેન્સ્ટ એટલે એની વિરોધમાં. તો બંને આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ, તો એનો અહીંયા એક્સપ્રેશન્સ અહીંયા આપેલા છે. તો પહેલાં આપણે સમજી લઈએ. સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન્સ. યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ ઇન ફેવર સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. એટલે કે તમે અહીંયા આપેલા એક્સપ્રેશન્સ હાવભાવને સમજો અને પછી તમારું વ્યૂ એટલે કે તમારું દ્રશ્ય તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો કે ઇન ફેવર ઓફ સમથિંગ અને એની અગેન્સ્ટમાં કે કસાઈની સહમતિ માટે અને કસાઈના ગમે તે કોઈ બાબતની સાથે અસહમત હોય આપણે, તો એ બંનેના અહીંયા એક્સપ્રેશન્સ આપેલા છે. તો સૌપ્રથમ આપણે ફેવર ઓફ સમથિંગના જોઈ લઈએ. ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ. એટલે આની અંદર કંઈક બાબતની સાથે સહમતતા દર્શાવી છે કે ધેટ્સ રાઇટ, તે સાચું છે, ઓલ રાઇટ, ઓકે, સાચું છે, અને એઝ યુ વિશ એટલે કે જેવી તારી મરજી. આપણને કોઈ વાત કરતું હોય તો પછી આપણે કહીએ કે હા ભાઈ તારે જે કરવું હોય તે તું કર. તો ઇંગ્લિશમાં એને કહે છે કે એઝ યુ વિશ, કે જેવી તમારી ઈચ્છા. સેકન્ડ વન ઇઝ યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, એટલે કે તમે સાચા છો, તે સાચું જ છે. નેક્સ્ટ, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, એટલે કે સરસ વિચાર છે અને શું વિચાર છે એમ એક્સપ્રેશન્સ બતાવવા માટે. ધેટ્સ અ ગુડ પોઈન્ટ, કે એક સારો મુદ્દો છે. આઈ એગ્રી અથવા આઈ એગ્રી વિથ યુ, કે હું સહમત છું અથવા તો હું તમારી સાથે સહમત છું. આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, કે હું તમારી સાથે કમ્પ્લીટ એટલે પૂરેપૂર્ણ રીતે એગ્રી છું, સહમત છું. ઓ યસ, એટલે કે અરે હા. એન્ટાયરલી એગ્રી, એટલે કે સંપૂર્ણપણે સહમત, સહેજ પણ આગા પાછું નહીં, કે સંપૂર્ણપણે 100%. આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા, મને લાગે છે કે તે એક સારો વિચાર છે. અને લેટ્સ ગો, લેટ્સ ડાન્સ, તો એના માટે અહીંયા વપરાયેલું છે. લેટ્સ એટલા માટે વપરાય છે કે ચાલો આપણે કરીએ, લેટ્સ ડુ. અને હવે આપણે જોઈએ અગેન્સ્ટ સમથિંગ, કે કોઈ પણ ઘટના અથવા બાબતની સાથે આપણી સહમતતા ન હોય. આઈ ડોન્ટ થિંક સો, એટલે કે મને એવું લાગતું નથી. સોરી, આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી, એટલે કે અહીંયા જે છે એનાથી સંપૂર્ણપણે વિરુદ્ધમાં. સોરી એટલે કે મને માફ કરજો પણ હું તમારી સાથે સહમત નથી. અને આઈ ટોટલી ડિસએગ્રી, કે હું સંપૂર્ણપણે તમારી સાથે સહમત નથી જ, તેવું દર્શાવવા માટે. નો, ધેટ્સ નોટ રાઇટ, ના તે સાચું નથી, તે સારું નથી. આપણે કોઈ કંઈક કામ કરી રહ્યા હોય ને આપણે એને એ ગમતું ન હોય તો આપણે એને સમજાવવા માટે પણ આ વર્ડ યુઝ કરી શકીએ છીએ કે ના તે સારું નથી, બરાબર નથી. યસ, ધેટ મે બી ટ્રુ, બટ, કે હા તે સાચું હોઈ શકે પરંતુ એના વિરુદ્ધમાં આપણે બીજી કોઈ વિચાર દર્શાવવા માટે. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, કે મને માફ કરજો પરંતુ હું તમારી સાથે સહમત નથી. નેક્સ્ટ, આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, એટલે કે મને માફ કરજો પરંતુ હું તમારી સાથે એગ્રી એટલે કે સહમત નથી. નેક્સ્ટ છે આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ, કે હું શ્યોર નથી, ચોક્કસ નથી પરંતુ તમારી સાથે એગ્રી છું. આમાં પહેલાં અગેન્સ્ટ કર્યું છે પરંતુ થોડું તમારી સાથે કે સહમત છું પરંતુ શ્યોર નથી, ચોક્કસ નથી. આઈ ડોન્ટ એગ્રી
એટ ઓલ, હું કોઈની સાથે સંમત નથી. એનો કોઈની સાથે સંમત ન હોવાનો અહીંયા ભાવ દર્શાવેલો છે. સોરી બટ આઈ ફીલ ધેટ, કે માફ કરજો પરંતુ મને અનુભવ થાય છે. કોઈની સાથે દુઃખદ ઘટના બની હોય ત્યારે આપણે આ એક્સપ્રેશન્સ યુઝ કરી શકીએ છીએ કે સોરી બટ આઈ ફીલ ધેટ. નો સર્ટેનલી નોટ, કે ના ચોક્કસ રીતે ના જ છે મારી. કે પછી પણ આપણે હા ન કરવા માટેની જ્યારે એક્સપ્રેશન દર્શાવતા હોય ત્યારે નો સર્ટેનલી નોટ. અને લેટ્સ નોટ, કે ચાલો આપણે આવું ન કરીએ, તેના માટે લેટ્સ નોટ વપરાય છે. તો આ આપણે તમારે સમજી અને નોટબુકમાં લખવાનું રહેશે. તો હવે આપણે યુઝ ધ અબાઉ એક્સપ્રેશન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીંયા નીચે જે ડાયલોગ આપેલા છે તો તેમાં આપણે એક્સપ્રેશન્સનો ઉપયોગ કરી અને ડાયલોગને પૂરા કરવાના છે. તો આપણે જોઈએ સંવાદ. ખુશ સેઝ, વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન લંચ? ખુશ પૂછે છે કે તને લંચમાં, બપોરના ભોજનમાં શું ગમશે? હીર સેઝ એઝ યુ વિશ, કે જેવી તારી ઈચ્છા. તો ખુશ સેઝ, ખુશ કહે છે કે આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. તો ખુશ કહે છે કે મને એવું લાગે છે કે આપણે બધાએ, મને એવો વિચાર આવે છે કે આપણે પંજાબી ખાવું જોઈએ. હીર સેઝ, તો અહીંયા હીરનું ઓપિનિયન શું છે? પહેલાં આપણે બ્લેન્ક છે આગળ અને પછી લખ્યું છે બીકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ, વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. એટલે એને અહીંયા એની સંમતતા દર્શાવી નથી. એ આપણને નીચે પછી બીજા વાક્યો જોઈને આપણને ખબર પડે છે કે બીકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ, કે હું જ્યારે પંજાબી જમું છું તો મને એકદમ આમ ટાયર્ડ, એટલે કે સારું ફીલ નથી થતું. આમ થાકેલું હોય એવું લાગું છું, કે હું મારી જાતે, કે મને થાક લાગ્યો હોય એવું લાગે છે કે પંજાબી ભોજન કર્યા બાદ. તેથી અહીંયા આગળમાં આવશે આઈ ડોન્ટ થિંક સો. અહીંયા આવશે આઈ ડોન્ટ થિંક સો બીકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. તે કહે છે તો કે આપણે ચાઇનીઝ ફૂડ કેમ ટ્રાય નથી કરતા. ખુશ સેઝ, અહીંયા પણ બ્લેન્ક છે અને છે આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ. એ કહે છે કે તો આપણે, એ પણ ના પાડે છે. તો આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. એ કહે છે કે આઈ એમ સોરી, મને માફ કરજે પરંતુ કે હું તારી સાથે સંમત નથી, કે મને ચાઇનીઝ ફૂડ, ચાઇનીઝની કે એની સ્મેલ નથી ગમતી. તેથી કહે છે કે હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ, કે તો આપણે સાઉથ ઇન્ડિયન ખોરાક વિશે તારો શું વિચાર છે. હીર સેઝ બ્લેન્ક ઇન માય ઓપિનિયન ઇટ્સ હેવી ફૂડ. એ કહે છે આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. એ કહે છે કે હું એની સાથે સંમત નથી, બધાની સાથે સંમત નથી. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું કોઈની સાથે સંમત નથી, કે મને પંજાબી નથી ભાવતું, પછી ચાઇનીઝ તું ના પાડે છે અને હવે મને સાઉથ ઇન્ડિયન પણ મને ઓછું ગમે છે. તેથી એ ના પાડે છે કે આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. ખુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી. એ કહે છે તો કે હવે દાલ બાટી વિશે શું વિચાર છે. હીર સેઝ બ્લેન્ક બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. તો એ કહે છે કે આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા. એ કહે છે કે આ એક સારો વિચાર છે, પરંતુ કે આપણા શહેરમાં ક્યાંય દાલ બાટીની કે હોટલ છે જ નહીં. હાઉ અબાઉટ અ ગુજરાતી ડિશ. એ કહે છે તો કે ગુજરાતી ડિશ વિશે તારો શું વિચાર છે. તો ખુશ સેઝ, તો છેલ્લે શું ઓપિનિયન રહેશે, બીજું આગળ કંઈ આપ્યું નથી. તો એ કહે છે કે ઓ યસ વોટ એન આઈડિયા, કે ગુજરાતી થાળી તો મજા આવશે. એટલે કહે છે કે શું વિચાર છે કે તારો, તો ચલો આપણે એ જમી લઈએ.
તો અહીંયા મેં જે વાક્યો બોલ્યા છે એ પ્રમાણે તમારે ઉપર આપેલા કોષ્ટકમાંથી શોધી અને આ ડાયલોગ કમ્પ્લીટ કરવાનો રહેશે.